જો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણો પ્રશ્ન છે ભારત અને યુએસએ વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો. મીન્સ કે આપણા ભારત અને અમેરિકા વચ્ચેના જે સંબંધો છે તે સંબંધોની વાત આપણે આ પ્રશ્નમાં આવશે, કે જેમાં ભારત અને યુએસએ એટલે કે અમેરિકા બંને લોકશાહી દેશો છે. ભારત અને અમેરિકા એ બંને કેવા દેશો છે? લોકશાહી દેશો. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા વચ્ચે અનેક સમાનતાઓ હોવા છતાં છેલ્લા 5 દાયકા દરમિયાન તેમની વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર ચઢાવ ઉતાર આવ્યા છે. જો મિત્રો આ વિચારજો કે છેલ્લા 5 દાયકા, એક દાયકામાં 10 વર્ષ આવે એટલે 5 દાયકા એટલે 50 વર્ષ દરમિયાન બંનેના સંબંધોમાં નોંધપાત્ર ચઢાવ ઉતાર આવ્યા છે. આઝાદી મેળવ્યા પછી ભારત પોતાના નેતૃત્વ હેઠળના લોકશાહી સત્તા જૂથોમાં જોડાઈ જશે એવી યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાની અપેક્ષા હતી. એનો મતલબ શું કે ભારત દેશે જ્યારે આઝાદી મેળવી ત્યાર પછી તે લોકશાહી મૂલ્ય ધરાવતા સત્તા જૂથોમાં જોડાઈ જશે તેવી અમેરિકાને અપેક્ષા એટલે કે આશા હતી. પરંતુ ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાવાને બદલે બિનજોડાણવાદી નીતિ અપનાવી. અને એ સમયે ભારતે કેવી નીતિ અપનાવી હતી? કે બિનજોડાણવાદી નીતિ. અને બિનજોડાણવાદી નીતિ એટલે કેવી? કે જે કોઈ પણ પક્ષે ન જોડાતા એને તટસ્થતાની નીતિ અપનાવી હતી. આનો મતલબ કે ન તો એને રશિયા સાથે જોડાવું છે, ન તો અમેરિકા સાથે. બંનેમાંથી કોઈ પણ પક્ષે તેને જોડાવું ન હતું અને તેને પોતે જે નીતિ અપનાવી તે બિનજોડાણવાદી નીતિ તરીકે ઓળખાઈ. ભારતનો નિર્ણય મહાસત્તા યુનાઇટેડ સ્ટેટ્સને ગમ્યો નહીં. એટલે કે ભારતે જે આ નિર્ણય કર્યો એ નિર્ણય અમેરિકાને ગમ્યો નહીં. તેથી ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો બંધાયા નહીં. પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના નેતૃત્વ હેઠળના સત્તા જૂથ અને લશ્કરી સંગઠનમાં જોડાયું હતું. જ્યારે એ સમયે ભારત અમેરિકાના પડખે ન હતું, પણ એ સમયે પાકિસ્તાન અમેરિકાના નેતૃત્વ હેઠળના જે સત્તા જૂથો હતા અને લશ્કરી સંગઠનમાં તે સમયે જોડાયું હતું. મીન્સ કે પાકિસ્તાન અમેરિકાના પક્ષે હતું. આથી યુનાઇટેડ સ્ટેટ્સે જમ્મુ કાશ્મીરના પ્રશ્ને હંમેશા પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. એટલે કે જ્યારે અમેરિકાએ કહેવાય છે કે જમ્મુ કાશ્મીરનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નના સંદર્ભમાં હંમેશા તેને પાકિસ્તાનને જ સમર્થન આપ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સની પાકિસ્તાનનો પક્ષપાત કરવાની નીતિને કારણે બંને દેશો વચ્ચે સારા સંબંધો બંધાયા નહીં. એટલે કે અમેરિકાએ જ્યારે પાકિસ્તાનની સાથે રહીને જે તે વાત કરી તે વાતના કારણે થઈને પક્ષપાત ભરેલું જે વલણ હતું એ કારણના કારણે પણ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો બંધાયા ન હતા. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રભાવ હેઠળ ઘડાયેલી પરમાણુ બિન પ્રસાર સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે તેવો યુનાઇટેડ સ્ટેટ્સે આગ્રહ રાખ્યો છે. જો શું કર્યું કે અમેરિકાએ પાછો કેવો આગ્રહ રાખ્યો ભારત પાસે? કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ અને બીજી આપણને જે કહી છે પરમાણુ બિન પ્રસાર સંધિ, એ બંને સંધિ પર ભારત હસ્તાક્ષર કરે તેવી આશા કોણે રાખી હતી? અમેરિકાએ રાખી હતી. બરાબર, એટલે કેવો આગ્રહ રાખ્યો હતો. પરંતુ એ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને પોતાના રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નહીં. અને જે આ બંને સંધિઓ છે તે કેવી હતી? ભેદભાવયુક્ત હતી. કેવી હતી? ભેદભાવયુક્ત અને પોતાના રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નહીં. એટલે કે ભારતની જે રાષ્ટ્રીય હિતો છે તેની સાથે કહેવાય કે નુકસાનકારક હોવાથી એ બંને સંધિઓ પર તેને હસ્તાક્ષર કર્યા નહીં. પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતાં યુનાઇટેડ સ્ટેટ્સ ભારત પર નારાજ થયું. બરાબર, એ સમયે શું પરિસ્થિતિ થઈ કે અમેરિકાના જે ઈરાદાઓ અને એનો જે આગ્રહ હતો એ આગ્રહની અવગણના થતાં અમેરિકા ભારત પર નારાજ થયું. જ્યારે ભારતે 1998માં પોખરણ એટલે કે રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સે ભારત પર છંછેડાયું અને તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા. એટલે કહેવાય કે આપણા ભારતનું જે પરમાણુ પરીક્ષણ કહેવાય, સૌથી પહેલું જે પરમાણુ પરીક્ષણ આપણા ભારતમાં થયું તે 1998ની સાલમાં થયું હતું. બરાબર, અને કઈ જગ્યાએ થયું હતું? તો રાજસ્થાનમાં આવેલું પોખરણ. બરાબર, એ પોખરણ ખાતે આપણા ભારતનું સર્વપ્રથમ જે કહેવાય કે પરમાણુ પરીક્ષણ થયું હતું. એટલે કે જ્યારે ભારતે પરમાણુ અખતરો કર્યો ત્યારે અમેરિકા ભારત પર છંછેડાયું, મીન્સ કે ગુસ્સે ભરાયું. બરાબર, અને ભારત સામે તેણે કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા. પરિણામે બંને દેશો વચ્ચે મતભેદો ઊભા થયા હતા, જેના કારણે કઈ પરિસ્થિતિ થઈ? તો ભારત અને અમેરિકા વચ્ચે જે
પ્રશ્ન મેન હતો એ તો સાઈડમાં રહ્યો અને બંને વચ્ચે હવે મતભેદ કહેવાય, એકબીજાની ભેદભાવભરી જે નજર કે નીતિ છે તેનાથી તેઓ જોવા લાગ્યા. 11 સપ્ટેમ્બર 2001ના દિવસે યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્ક શહેરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા વિનાશક આતંકવાદી હુમલાના બનાવ પછી યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો થયો છે. જો મિત્રો એના પછીની પરિસ્થિતિ કઈ, 11 સપ્ટેમ્બર 2001ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકામાં આવેલું એક ન્યૂયોર્ક શહેર છે, તે શહેરમાં આવેલી જે વિશ્વની કહેવાતી હતી કે સૌથી ઊંચી બિલ્ડિંગ વર્લ્ડ ટ્રેડ સેન્ટર, તેના પર થયેલો આતંકવાદી હુમલો અને એ હુમલાનો જે બનાવ બન્યો ત્યાર પછી કહેવાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ સારા બન્યા છે, એટલે કે એમાં સુધારો થતો ગયો અને એ બંને વચ્ચેના જે સંબંધો છે ઘણા સારા બન્યા. એટલે આ પરિસ્થિતિ પણ આપણે કહી શકીએ કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ સુધારની પ્રક્રિયામાં ઘણો બધો મહત્વનો ભાગ ભજવ્યો છે. અને આ પરિસ્થિતિ જે ટૂંકમાં કહેવાય કે આ જે આતંકવાદી હુમલો જે થયો એના પછી તો અમેરિકા અને ભારત કહેવાય છે કે બંને એકસાથે ઘણી બધી રીતે બરાબર સાથ સહકાર આપવાની બાબતમાં પણ બંને આગળ રહ્યા છે. અને હંમેશા ભારતે વિશ્વના બધા જ દેશોને શાંતિ મંત્રણા માટે થઈને વાચા આપેલી છે. ત્યાર પછી આપણને કહે છે સપ્ટેમ્બર 2014 અને 15માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી. મિત્રો આ એક માર્ક્સ માટે ધ્યાનમાં રાખવાનું. અને આ ઉપરનું જે છે કે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો તો 11 સપ્ટેમ્બર 2001ના રોજ, જ્યારે અમેરિકાની મુલાકાત નરેન્દ્ર મોદીએ ક્યારે લીધી હતી તો સપ્ટેમ્બર 2014 અને 15માં બરાબર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત લીધી અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને પણ તેને સંબોધી હતી. અને એ સમય દરમિયાન તેમણે નરેન્દ્ર મોદીએ શું કર્યું તો આપણી સંયુક્ત રાષ્ટ્રો જે છે યુનાઇટેડ નેશન્સ બરાબર જેને આપણે કહીએ છીએ તેની મહાસભાને પણ સંબોધન કર્યું હતું. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા બરાબર કે એ સમયના જે અમેરિકાના પ્રમુખ હતા બરાક ઓબામા જે ભારતના 66મા પ્રજાસત્તાક દિનના સમારોહમાં મુખ્ય અતિથિ બની ભારતની મુલાકાતે આવ્યા હતા. મિત્રો આપણે એક માર્ક્સ માટે ધ્યાનમાં રાખવાનું કે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ભારતના કયા પ્રજાસત્તાક દિન સમારોહમાં તેમણે હાજરી આપી હતી તો 66મા પ્રજાસત્તાક દિન. કયો 66મો જે પ્રજાસત્તાક દિન હતો એ પ્રજાસત્તાક દિનના સમારોહમાં મુખ્ય અતિથિ બની તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. એટલે કે ભારતના જે ગણતંત્ર દિવસ છે એ દિવસમાં કહેવાય છે કે ભાગ લેનારા ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તે અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. એટલે આ પરિસ્થિતિ છે એમાં કહ્યું આમ ભારત અને યુએસએ વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થપાઈ રહ્યા છે. અને આજનો એક સમય છે કે ભારત અને અમેરિકા વચ્ચેના જે સંબંધો છે એ સારા બની રહ્યા છે.